ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. અને આજે આપણે જવાનું છે હુસેનાબાદ ગામના રામદેવપીરના મંદિરે, કારણ કે અમારે હુસેનાબાદમાં બાળ મંડપનું આયોજન કરેલ છે અને એના માટે આજે સ્તંભ લેવા જવાનું છે. તો પહેલાં જઈએ રામદેવપીરના મંદિરે અને જોઈએ આગળની શું રૂપરેખા છે. તો હાલો આપણે જઈએ રામદેવપીરના મંદિરે. હા, તો તમે જોઈ શકો છો કે જો આ છે આપણા ગામનું હુસેનાબાદ રામદેવપીરનું મંદિર અને અહીંયા લોકો આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અને જો આપણે ઋષિતભાઈ ટ્રેક્ટર લઈને પણ આવી જ ગયા છે. તો આ જ ટ્રેક્ટરમાં આપણે સ્તંભ લઈ આવવાનો છે. ઋષિતભાઈ પણ બહુ મસ્ત ટ્રેક્ટર તૈયાર કરીને લઈ આવ્યા અને એ પણ એક બ્લોગર છે, એ પણ હું તમને કહી દઉં. તો હવે તમે જોઈ શકો છો કે બધા લોકો પણ આવી ગયા અને ટ્રેક્ટર પણ તૈયાર જ છે. તો આપણે હવે સ્તંભ લેવાની તૈયારી કરી અને નીકળીએ જ છીએ. પણ આમાં એક પ્રોબ્લેમ છે કે ડીજે સાથે છે, તો આપણે એનો વોઇસ આવે તો કોપીરાઇટ આવવાનો ઇસ્યુ રહે. તો જેટલી જગ્યાએ કોપીરાઇટનો ઇસ્યુ આવે તો એટલી જગ્યાએ આપણે સોંગ ઇરીઝ પણ કરવું પડે અથવા વિડીયો મ્યુટ પણ કરવો પડે. અને ડીજે સાથે છે તો વોઇસ ઓવર પણ પાછળથી કરવું પડે. તો હાલો હવે નીકળીએ સ્તંભ લેવા. તો વિડીયોમાં બન્યા રહેજો અને એન્જોય કરતા રહેજો. તો આપણે સ્તંભ લેવા માટે શેરિયાજ ગામે જવાનું છે. તો શેરિયાજના રસ્તે પહોંચી ગયા. અને હા, કાલે 1/5/2026 અને શુક્રવારે મંડપની સ્થાપના રાખેલી છે. અને 7/5/2026 અને ગુરુવારના સવારના શુભ ચોઘડીએ મંડપ ખડો થવાનું મુહૂર્ત છે. તો પહોંચી જાજો બધાય, આવવાનું ભૂલતા નહીં. મારે કૃષ્ણ જોયા ના કોટ સૈયર હા. હાલો 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 હાલો. તો આપણે પહોંચી ગયા છીએ શેરિયાજ ગામના આંગણે, ત્યાંથી આપણે સ્તંભ લેવાનો છે. તો બધાય આવી જાય એટલે હું તમને હમણાં સ્તંભ ને એવું બધું બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે આપણે શેરિયાજ ગામનું રામદેવપીરનું મંદિર અને અહીંયાથી આપણે સ્તંભ લઈ જવાનો છે. તો હાલો હું તમને પહેલાં બતાવી દઉં. તો આપણે મંડપમાં સ્તંભની જરૂર પડે, જે આપણે લેવા આવ્યા અહીંયા. તો આ સ્તંભને લઈ જવા માટે પહેલાં એની ઉપર ગલાલ ને અબીલ ને એવું બધી છાંટે અને પછી આ ટ્રેક્ટર આપણે તૈયાર જ છે. લોકો જો એન્જોય પણ કરી રહ્યા છે. તો થોડી વાર અહીંયા દાંડિયા રાસ ને એવું બધું રમવાનું છે. અને જો આ બાજુ સોડા પાર્ટી ચાલુ છે, પ્રસાદ દેવાનું પણ ચાલુ છે. તો પહેલાં સોડા ને એવું બધું પીએ અને પછી જઈએ.
હવે અહીંયાથી રામદેવ પીરના જયકારાના નાદ સાથે સ્તંભ લઈ અને નીકળી ગયા અને જઈએ હવે હુસેનાબાદ બાજુ. सोनू मजा नहीं आ रहा सीधे से वो Thank you.
તો ફાઇનલી આપણે સ્તંભ લઈ અને પાછા હુસેનાબાદ પાછા આવી ગયા અને રામદેવ પીરના મંદિરે સ્તંભને રાખ્યો છે. તો હવે એને વ્યવસ્થિત રીતે અહીંયા રાખી દઈએ અને પછી આગળ વધીએ. હવે તમે જોઈ શકો છો કે સ્તંભને આપણે વ્યવસ્થિત રીતે રાખી દીધો છે અને ગામના દરેક માતાઓ બહેનો ગલાલ અને ચોખા લઈ રામદેવ પીરના યજ્ઞ મંડપના સ્તંભના વધામણા કરશે અને દર્શન કરશે. તો ફરી એક વખત બધા દર્શક મિત્રોને જણાવી દઉં કે તારીખ 1/5/2026 અને શુક્રવારે સવારના શુભ ચોઘડિયે રામદેવ પીર મહારાજ યજ્ઞ મંડપ બાળ મંડપનું સ્થાપના છે અને 1/5/2026 અને ગુરુવારે સવારના શુભ ચોઘડિયે રામદેવ પીર મહારાજનો યજ્ઞ મંડપ ખડો થવાનું મુહૂર્ત છે. તો આવવાનું ભૂલતા નહીં, જરૂર ને જરૂર પધારજો. તો જો આપણે રામાપીરનો સ્તંભ લઈને આવી ગયા અને હવે પાછા ઘરે પણ પૂગી ગયા. હવે આજના વ્લોગનો અહીંયા જ સમાપ્ત કરીએ. મળીએ પાછા નવા વ્લોગમાં.